ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. દોડસા ભાગાસા કરવાનું છે અને નથી પણ. વર્ષનો છેલ્લો દિવસ છે એટલે એવું થાય છે કે ટેક ઇટ ઇઝી કરું, અને વર્ષનો છેલ્લો દિવસ છે એટલે જ એવું થાય છે કે ફટાફટ કામ આજના બધા પતાવી દઉં તો નવા વર્ષમાં કાંઈ કરવું ના પડે. ના, કાંઈ જ નથી બદલાવાનું, ફક્ત ને ફક્ત કેલેન્ડર બદલાવાનું છે. માણસો પણ એના એ રહેવાના છે, આપણે પણ એના એ રહેવાના છીએ. મમ્મીઓ હશે તો એમનું જે રૂટીન છે એ જ રહેવાનું છે, પપ્પા હશે તો એમનું જે રૂટીન છે એ જ રહેવાનું છે, અને છોકરાઓનું પણ રૂટીન એનું એ જ રહેવાનું છે. કાંઈ જ નથી બદલાવાનું. આપણે ભલે ગમે તેટલા નિયમો લઈ લઈએ કે ના હો નવા વર્ષથી મારે આ કરવાનું છે, 1 દિવસ 2 દિવસ 3 દિવસ, એ પછી એ નિયમો ક્યારે અભરાઈ પર ચડી જાય છે ખબર નથી પડતી. એટલે બધા બહુ નિયમો લેવાના અને બધું બહુ વિચારવાનું બધું છોડી દેજો. થાય તો પોતાની જાત માટે 10 મિનિટ 15 મિનિટ અડધો કલાક જેમાં તમને ખુશી મળતી હોય ને એના માટે કાઢજો. બાકી તો બધું થતું રહેશે, કાંઈ ફિકર કરવાની જરૂર નથી. જે ઉપડશે ને એવી દેવાશે. હા, ખાલી તમારા પોતાના માટે, તમને જો ગમતું એક ફ્રેન્ડ્સ જો વાતો કરવાની તો 15 મિનિટ એના માટે કાઢજો. તમને જો સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાનું ગમતું હોય તો એ કરજો. તમારા પોતાના માટે ટાઈમ કાઢજો. કોક તમારી પોતાની હોબી માટે ટાઈમ કાઢજો. બાકી મોજ કરો, જીવો, જીવવા દો ને. લવ યુ ઓલ. હેપી ન્યૂ યર. હા.